शोभे सौम्य मुखारविंद हसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी हૈયે हरि धारता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા वंदु संत महंत स्वामी गुरुने कल्याणकारी सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। આજની આ સત્સંગ સભાની અંદર ઘણા બધા સમયથી અલગ અલગ વિષયો ઉપર આપણે પ્રવચનનો આસ્વાદ તો માણી રહ્યા છીએ અને ભગવાન સ્વામિનારાયણના એ જીવન પ્રસંગો દ્વારા એ ગુણાતીત ગુરુ પરંપરાના પ્રસંગોમાંથી આપણે સૌ કોઈ મનન ચિંતન અને નિધિ ધ્યાસન દ્વારા આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ। એવા ભક્તોના પણ આપણે પ્રસંગો જોઈએ છીએ, એવા વિષયોની પણ વાતો કરીએ છીએ કે જે વિષયો આપણા જીવનની અંદર એ તલ સ્પર્શતા હોય, હૃદયને સ્પર્શતા હોય। તો આજે આપણે જે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આવ્યા છીએ અને નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી એ દરેકને મનમાં ઈચ્છા છે, એ પછી ભાઈ હોય કે બહેન હોય, છોકરો હોય કે છોકરી હોય, કે સત્સંગની અંદર આપણે આવ્યા છીએ તો આપણે મુખ્ય શા માટે આવ્યા છીએ? તો આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આવ્યા છીએ તો મોક્ષ માટે આવ્યા છીએ। આપણો મોક્ષ થાય, આપણું કલ્યાણ થાય। આ અનંત જન્મોથી આપણે ભટકીએ છીએ આ ભવ રોગની અંદર, એમાંથી મુક્ત થવા માટે આપણે આ સત્સંગની અંદર આવીએ છીએ અને આધ્યાત્મિક સાધના આપણે કરી રહ્યા છીએ। આજ્ઞા અને ઉપાસના પણ એ આપણે ધીમે ધીમે દ્રઢ કરી રહ્યા છીએ અને એ આજ્ઞા અને ઉપાસનામાં આપણા જીવનની અંદર એ અક્ષરધામમાં જવાની જે બે પાંખો છે, તો એ બે પાંખો મજબૂત ક્યારે બને? કે જ્યારે આપણા જીવનની અંદર એવી સમજણો હોય, જ્યારે આપણી પાસે જ્ઞાન હોય, ભક્તિ હોય, વૈરાગ્ય હોય, તો એ સમજણથી એ આપણે સત્સંગમાં આગળ વધી શકીએ। પરંતુ આધ્યાત્મિક માર્ગની અંદર આ મોક્ષની પ્રાપ્તિ કરવાની ઈચ્છા તો બધાયને છે, સર્વ કોઈ એના માટે આવે છે। પરંતુ આ પ્રાપ્તિમાં મોટામાં મોટી જો કોઈ અડચણો હોય ને, તો એ અડચણ કઈ છે? પ્રકૃતિ, એટલે કે સ્વભાવ। તો આજે આપણે એ પ્રકૃતિને, સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ। અને ગુણાતીતાનંદ સ્વામીએ તો પોતાની વાતોની અંદર કહ્યું છે કે એક એક સ્વભાવ રહ્યાને ગિરનાર જેવા છે। એ કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મત્સ્ય હોય, માયા હોય, તૃષ્ણા હોય, અહંકાર હોય। જો પંચ વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પણ એક પ્રકૃતિમાંથી જ તે ઉપજતી એક પ્રકારના દુર્ગુણો પણ કહી શકાય। પણ જો એને ભગવાન બાજુ વળીએ તો એ જ વિષયો રહ્યાને એ વિષયો આપણને સુખ પણ આપે। તો પ્રકૃતિ કેવી છે, પ્રકૃતિનો સ્વભાવ કેવો છે, ને આપણા જીવનની અંદર એ સ્વભાવને આપણે શા માટે દૂર કરવાના છે, તો એની આજે વાતો આપણે કરવાના છીએ। આમ તો જીવનનું સૌથી મોટું વિજ્ઞાન કયું છે? માણસનું જો મન અને એના જે આંતરિક જે સ્વભાવ છે ને એને સંપૂર્ણપણે સમજવાનું એ જ જીવનનું સૌથી મોટું વિજ્ઞાન છે। અને આ દુનિયાનું સૌથી પાછું મોટામાં મોટું જટિલ વિજ્ઞાન પાછું આ જ છે કે કોઈ માણસનો સ્વભાવ આપણે એ ઓળખી ન શકીએ, બદલાઈ જાય। ઘણા બધા એવા પ્રસંગો આપણે જોયા હશે, ઘણા બધા વ્યક્તિઓ સાથે આપણે વ્યવહાર સંબંધોથી જોડાયા હશું। તમે જો પરિવારની અંદર, સમાજની અંદર, ધંધાકીય ક્ષેત્રની અંદર, કે ત્યાં એ પોતે જેમ ગિરગિટ બદલે ને એમ માણસ પોતાનો રંગ બદલે છે, એટલે કે એનો સ્વભાવ બદલે છે। આમ તો એક કહેવત આપણે સાંભળેલી હશે કે પ્રાણ અને પ્રકૃતિ એ આવે સાથે આવે ને જન્મે અને થી લઈને મૃત્યુ સુધી એમનામ જ રહે છે। પણ ખરેખર જો આ પ્રકૃતિને આપણે સુધારવી હોય ને તો મોટા પુરુષનો આપણે સમાગમ કરીએ, કથા વાર્તા સાંભળીએ,
અને જો આપણી અખંડ વૃત્તિ ભગવાન અને સંતમાં હોય ને તો એ સ્વભાવ પણ નાશ પામે છે. પણ આજે તો આપણે એ આધ્યાત્મિક માર્ગની અંદર મોક્ષની પ્રાપ્તિ માટેની જે મોટી અડચણ છે ને, કઈ રીતે આ સ્વભાવ પ્રકૃતિ છે ને એને જ આપણે સમજવાનો છે. કારણ કે આપણા સર્વ કોઈના જીવનની અંદર આપણે ઘણું બધું સાંભળીએ છીએ, ઘણું બધું જોઈએ છીએ, પણ સાંભળેલું જોયેલું આપણે એના પર વિચાર નથી કરતા ને, એટલે એને એક ખોટી રીત પ્રમાણે આપણે જીવન પસાર કરીએ છીએ, અને પછી આપણને છેલ્લે એ પસ્તાવા સિવાય કંઈ આવતું નથી. તમે જો આ પૃથ્વી ઉપર જેટલા મનુષ્યો છે તો એટલી જ એમની અલગ અલગ પ્રકૃતિઓ પણ આપણને જોવા મળે છે. તમે જોયું હશે કે તમારો ભાઈ શાંત હશે તો તમારી બહેન પાછી એ ક્રોધી સ્વભાવની પણ હશે. અરે તમારા તે આજુબાજુ વસતા લોકો હોય તો એ અમુક કેવા હોય, ધીરજવાન હોય, તો અમુક પાછા અધીરા હોય, ચંચળ હોય. તમારા બે પુત્રો હોય ને તો બંનેની પ્રકૃતિ બોલો અલગ અલગ જોવા મળશે. ઉછેર ભલે તમે જ કરતા હશો, તમે જ સંસ્કાર બંનેને સમાન આપતા હશો, પણ બંનેનું વિચિત્રતા આપણને જોવા મળે છે કે નથી જોવા મળતી? મળે છે. અને એટલે જ તે જો ભગવાન સ્વામિનારાયણે પણ સંતો અને ગુણાતીત સંતોના આપણા જીવનની અંદર એ સ્વભાવ સુધારવા માટે વચનામૃત તમે વાંચો તો એની અંદર શ્રીજી મહારાજે એ સ્વભાવ જીતવાની વાતો કરેલી છે. ગુણાતીતાનંદ સ્વામીની તમે વાતો વાંચો તો એ વાતોની અંદર પણ સ્વભાવથી કઈ રીતે બચી શકાય, આધ્યાત્મિક માર્ગની અંદર કઈ રીતે પ્રગતિ થઈ શકે, તો એની અદ્ભુત વાતો કરેલી છે. અરે ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગોની અંદર પણ એ સ્વભાવો સામે કઈ રીતે જીતી શકાય ને એની વાતો કરેલી છે. પ્રથમ જ તે જો ઘણી બધી વખત આપણી વાણી રહીને એ ઘણી વખત આપણને નુકસાન પહોંચાડે છે. અને વાણી રહે એ સત્ય હિત પ્રિય વાપરવાની યોગી બાપાએ વાત કરી છે. જો આપણા મુખમાંથી જે એક શબ્દ નીકળે ને એ સાચી વ્યક્તિત્વની આપણી ઓળખ જ તે રજૂ કરે છે. અને ઘણી બધી વખત વાણી રહીને આશીર્વાદ રૂપ વરદાન બની જાય છે, અથવા તો હૃદય ઉપર કાયમી ઘા પણ કરી જાય છે. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા એના સરિયા કાજ. તો આપણે જો વાણી કેવી વાપરવી તો એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે પ્રકૃતિ રહીને અને વાણી એ બંને એક આપણી ઓળખ બતાવે છે, આપણા સ્વભાવની ઓળખ બતાવે છે. તમે કેવું બોલો છો એના આધારે તમારો સ્વભાવ આકાય આવે. તો ખરેખર આપણા જીવનની અંદર ઘણા બધી રીતે નુકસાન એ કરે છે. એટલે એ નુકસાનને પહોંચી વળવા માટે હવે જો જે થઈ ગયું એ તો થઈ ગયું, પણ હવે આપણે શું કરવાનું? તો હવે આપણે એવી વાણી વાપરવાની છે જેથી આપણો સ્વભાવ ધીમે 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 સુધરે. તમે જો ઘણા બધા કેવા હોય, આમ આખા બોલા હોય, આમ એ પોતે નક્કી એવું કરેલું હોય કે હું તો છે ને સીધું મોઢા ઉપર જ કહી દેવાનું, બહુ વિચાર નહીં કરવાનો. પેટમાં દુખતું હોય ને તો કહી જ દેવાનું. પણ ધ્યાન રાખવાનું શું છે કે આપણે એવી તો વાણી નથી વાપરતા ને કે જેનાથી સામેવાળો દુઃખી થાય. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે અમુક લોકોને છે ને કોઈની નિંદા કે નજરા નાખ્યા વગર ખાધેલું અન્ન પણ નથી પચતું. તો જો આ રીતના આપણા જીવનની અંદર કરતા હોય તો આપણે આગળ ન વધી શકીએ. એક છે ને મહેમાન એક ઘરે બેસવા માટે જાય છે, એટલે સ્વાભાવિક રીતે જે યજમાન મુખ્ય વ્યક્તિ હતા એને અતિથિ ધર્મ પ્રમાણે, આમથી ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવ, મહેમાનો આગતા સ્વાગતા તો થાય જ તે, એટલે દૂધ આપે છે. તો ઓલાએ શું વિચાર કર્યા વગર મહેમાને શું કહી દીધું કે મને બહુ રુચિ નથી. તો યજમાને આગ્રહ કર્યો કે છે ને જો તું પીશ કે ન પી, કઈ દૂધ કઈ બગડી નહીં જાય તમતાર. હવે આવો જવાબ બોલો આપ્યો એને, અને એને તો તરત તે કહી દીધું તો કઈ વાંધો નહીં, નથી પીવું. હવે આવી વાણી વાપરી. હવે મહેમાન હોય, અતિથિ હોય, તો આવી વાણી રહીને ઘણી બધી વખત વિચાર કર્યા વગર આપણે વાપરતા હોઈએ છીએ. તો આ પ્રકારના પ્રસંગો આપણા જીવનની અંદર ઘણી વખત બને જ છે. તમે જો ઘણા બધા મંદિરોની અંદર પણ અને ઘરની અંદર તે કે આપણે એવું બોલીએ છીએ કે સામેવાળા વ્યક્તિ દુઃખી થાય એનાથી. બોલતા પહેલા વિચાર કરવો, બોલતા પહેલા સમજવું. યોગી બાપા શું કહેતા કે વાણી રહીને એ આપણે દૂધની પેઠે, ઘીની પેઠે વાપરવાની છે, પાણીની જેમ વાણી વાપરવાની નથી. પણ જો આપણી પ્રકૃતિ કેવી છે, આપણો સ્વભાવ કેવો છે કે આપણો સ્વાર્થ કંઈક હોય એટલે વારંવાર આપણે જૂઠું બોલતા હોય.
અને પછી લાંબા ગાળે આપણા ઉપર કોઈને વિશ્વાસ પણ રહેતો નથી. એટલે આપણે આપણા ઉપર જ તે કુવાડો પગ ઉપર માર્યો કહેવાય. પણ વાણી કેવી વાપરવાની છે? તો જો શાસ્ત્રો તો આપણને સ્પષ્ટ કહે છે કે પ્રિય વાક્ય પ્રધાનેન સર્વે તુષ્યતિ જંતવ. અર્થાત કે મીઠું બોલવાથી જો સર્વે જીવો રાજી થાય છે, તો પછી વાણીમાં એ દારિદ્ર્ય શા માટે રાખવું? ગરીબાઈ શા માટે રાખવું? બોલે એના બોર વેચાય, ન બોલે એના 9 ગુણ. પણ ક્યારે બોલવું ક્યારે ન બોલવું, તો એનો પણ વિવેક આપણે શીખવાનો છે. તો જો આ પ્રકૃતિ એક રહીને વાણીનો એક અવિવેક, તો એ ઘણી બધી વખત નુકસાન પહોંચાડે છે. યોગીજી મહારાજ તમે જુઓ કે અલમસ્ત યોગી, વાણી અમૃત હર્ષ કરણી. યોગીજી મહારાજની વાણી એટલે મધ જેવી, અત્યંત મીઠી પાછી સંજીવની. અને કેવા સન્માન! અરે કોઈક ડ્રાઈવર હોય, ટપાલી હોય, સામાન્ય સેવક હોય ને તો એને ગુરુ ગુરુ કહે, સામાન્ય બાળક હોય ને તો એને તે. તો કેટલો પ્રેમ આદર એ સન્માનની ભાવના યોગીજી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે છે. તો જો કોઈ વ્યક્તિ સભામાં મોડો આવ્યો હોય અને રસોડામાં સ્વયંસેવક જો એને ખીજાય કે આ તો જો પરસાદિયા ભગત જ છે. ઘણી વખત છે ને આપણે બીજાનું બહુ જોઈએ છે, એટલે જો પોતાનું જોવાનું રહી જાય છે. વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું છે, જો સ્વભાવ પ્રકૃતિ છે જ તે આધ્યાત્મિક માર્ગની અંદર જે પ્રગતિ નથી થતી એના મૂળની અંદર આ બાબત છે જ તે. પણ એમાંથી શ્રીજી મહારાજે સ્પષ્ટ એક વાત કરી છે કે જે પોતાને નથી જોતો ને અતિશય અજ્ઞાનીમાં અજ્ઞાની, ઘેલામાં ઘેલો, મૂર્ખમાં મૂર્ખ છે. જે પોતાને નથી જોતો ને બીજાને જોવે છે. આપણી વાસ્તવિકતા શું છે અત્યારે કે આપણા છે ને જે દુર્ગુણો રહ્યા ને એ આપણને નથી દેખાતા. આપણે તો કાયમ શું બોલીએ કે આઈ એમ રાઈટ, હું સાચો જ છું. જો આજ મોટામાં મોટું અજ્ઞાન છે, એટલે જ આપણે સુધારો કદી થતું નથી. અને આપણે બીજાના છે ને પીઠ ઉપર લખ્યા હોય એટલે આપણને બીજા જતા હોય એટલે એના દુર્ગુણો દેખાઈ જાય. હોય નહીં તોય દેખાઈ જાય, પણ આપણા પાછળ છે એટલે આપણા ન દેખાય. ખરેખર તો આપણે આપણી પોતાની જાતને જોવાની છે અંતરદ્રષ્ટિથી, કે મારામાં વિષયો કેટલા છે, હું વિષયો પ્રત્યે આસક્ત કેટલો થયો. અને ખરેખર શું એ પ્રકૃતિ સ્વભાવ એ હું કાબુમાં મેં કર્યો છે કે એ મને કાબુમાં કરીને ગયા છે. તો જો હવે ઘણી વખત આપણે આવા અભાવ ગુણની વાતો કરતા હોય, કુસંપની વાતો કરતા હોય, તો એ ગમે એ વ્યક્તિને આપણે હરિભક્તને ગમે તેવું બોલી નાખીએ તો પછી એ છે ને સભામાં આવતો બંધ થઈ જાય. હરિભક્ત બોલો મટી જાય આપણા લીધે. તો જો ગુણાતીતાનંદ સ્વામી શું વાત કરી છે એમની વાતોની અંદર કે એકને તમે મુક્ષુને સત્સંગ કરાવો તો એક બ્રહ્માંડ ઉગારે અને પુણ્ય મળે. પણ સામે તમે કોઈકને મંદિરેથી પાડી દો તો પાછું એ તમારી વિનાશક વાણીના લીધે એક બ્રહ્માંડ ભાગ્યા જેટલું એ પાપ પણ પાછું તમને મળે. કેમ? કારણ કે તમારી વાણીનો અવિવેક. અને જો પ્રકૃતિને સ્વભાવ કેવા છે, તો એક સંસ્કૃતની અંદર યુક્તિ છે કે તુંડે તુંડેર ભિન્ના. એટલે કે છે ને જેમ દુનિયામાં કોઈ આમ બે વ્યક્તિની કોઈકની ફિંગરપ્રિન્ટ છે ને ક્યારેય સરખી ન હોય, એમ પૃથ્વી ઉપર છે ને કોઈ પણ બે મનુષ્યના સ્વભાવ છે ને સંપૂર્ણપણે સરખા હોય જ નહીં. તમે જોતા હશો કે પતિ પત્ની હશે ને તો બંનેના સ્વભાવ વિપરીત હશે. તમે જો ભાઈ બહેનના સ્વભાવ અલગ, ભલે વર્ષો સુધી સાથે રહ્યા હશે, સાથે જન્મા, સાથે રમ્યા, સાથે વાતો કરી, બધુંય સાથે હોય, તોય તેના સ્વભાવો અલગ અલગ જોવા મળે છે કે નથી જોવા મળતા? મળે છે. એટલે કહેવાય ને મનુષ્ય એટલા મગજ. યોગીજી મહારાજ તો સરસ મજાના સ્વભાવનું છે ને વર્ગીકરણ કરતા. અડવાલની અંદર જ તે 1959 ની અંદર યોગી બાપા જયારે બિરાજમાન હતા ત્યારે યોગી બાપાએ બધા ભક્તો સંતોને વાત કરેલી, અને એમાં અલગ અલગ પ્રકારના એ માણસોના સ્વભાવની પ્રકૃતિની ત્યારે વાત કરેલી. તેમાં યોગી બાપા કહેતા કે જેવો વાત વાતમાં છે ને માત્ર હામાં હા મેળવીને તાળી જ આપ્યા કરે ને એવા તાળિયા સ્વભાવના હોય, હાયા હાયા રાખે. પછી યોગી બાપા બીજી વાત એવી કરી કે લાળિયા એટલે શું કે આમ પોતે બીડીઓ અને વ્યસન કરતા હોય, એટલે સ્વાભાવિક રીતે એ કેવા પ્રકારના લાળિયા સ્વભાવના. અને બીજા એક યોગી બાપા કે કાળિયા એટલે શું? 12 વાગે ચોરી ખાતર કરનારા. ખાતર પડ્યું એટલે શું? ચોરી કરવી. તો એવા કાળિયા સ્વભાવના. અમુક કેવા હોય ગાળિયા કે સીધી વાતોને ગોળ ગોળ ફેરવીને છે ને લોકોને આમ ગુંગળાટ કરે. તો આવા તો ઘણા બધા પ્રકારની પ્રકૃતિઓ આપણને જોવા મળે છે. અમુક તો કેવાય ફૂલિયા હોય, પોતે ગમે ત્યારે ખોટો અહંકાર જ કરતા હોય, કઈ હોય કઈ નહીં, બોલો અહંકારની પ્રકૃતિ તેનામાં હોય, હું કઈક છું, આઈ એમ સમથિંગ.
અરે પ્રમુખ સ્વામી મહારાજ તમે જો 96 વર્ષ સુધી કેટલા બધા મંદિરો, સંતો, પત્રો, પધરામણીઓ, સામાજિક પ્રવૃત્તિઓ, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય તે એમ નથી બોલ્યા કે મારાથી થયું. અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ તમે જુઓ કે એ જે બાળ વિધવાનો 15,666 થયા, તો એ મહંત સ્વામી મહારાજે ક્યારે એવું નથી કહ્યું જો મારાથી થયું. જોયું ને તમે, મેં ખાલી 10,000 નો સંકલ્પ કર્યો અને થઈ ગયા ને 15,666. ક્યારે લેશ માત્ર પણ આપણને અહંકાર જોવા મળતો નથી. તો જો અહંકાર એક શૂન્ય, અહમ શૂન્ય આપણના સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. અમુક તો કેવા હોય પ્રકૃતિના, મારા ફટાક હોય, ફટાક એટલે હું સારા કપડાં પહેરીને શોખ એ જ પૂરા કરવાના. અને અમુક કેવા હોય ઊંધિયા સ્વભાવના હોય. ઊંધિયું એટલે શું? બધા કામ ઊંધા જ કરવાના. એને તમે એમ કહો ને પાણી લઈ દો, દૂધ લાવે. દૂધ કહો પાણી લાવે. એને તમે એમ કહો ને બહાર ઉભા રહ્યો તો અંદર ઉભા રહે. એને એમ કહો આ નથી કરવાનું તો એ જ કરે. એને એમ કહો આ રૂમમાં જવાનું જ નહીં તો એ જ રૂમમાં પેલા જાય. બોલો. તો આવા તો ઘણા બધા પ્રસંગો એ આપણને એ ખ્યાલ છે કે આવા સ્વભાવના હોય છે, અને આપણા આજુબાજુ પણ આવા સ્વભાવના હોય છે. આપણે કોઈના અવગુણની વાત નથી કરતા, પણ મનુષ્ય એટલા મગજ તુંડે તુંદેર વતીર ભિન્ના. અને ખરેખર આપણા જીવનની અંદર જો આપણે આ પ્રકારના સ્વભાવો રાખીશું તો આજે નહીં આવતીકાલે તે એ આપણે સુખી નહીં થઈએ. 80 વર્ષના છે ને એક લલ્લુભાઈ, જ્યારે છે ને સ્વામીને વ્યસન છોડવાનું કીધું ને ત્યારે પોતે એને યોગી બાપાને શું કીધું કે સ્વામી જો 80 વર્ષ થઈ ગયા અને હવે છોડીને શું ફાયદો છે, હવે પી લેવાય દો ને જાતી જિંદગી છે. તો જો આ વ્યસની અને જળ પ્રકૃતિ કેવી કહેવાય કે એ પોતે અડગ હતા. તો જો આવું આપણે કરતા હોય ને એટલે આપણે ઘણી વખત એ આગળ વધતા ન હોય. મોક્ષ માર્ગે જો આપણે સર્વ કોઈને આગળ વધવું છે, પણ આ મોટી આ કહેવાય ને એક પ્રકારની એક રૂલ્સ છે કે જે દિવાલને આપણે ઓળંગવાની છે, અને આ અડચણને જે સમજી ગયા એને વાંધો નહીં આવે. અમુક કેવા હોય સ્વાર્થી પ્રકૃતિના હોય, જો કૃતજ્ઞ પણ હોય છે, તો એ બધા કૃતજ્ઞ સ્વાર્થી વાળા છે ને એ પણ ક્યારેય તે મોક્ષ માર્ગે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ ન વધી શકે. તમે જો કે પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર ધરા ઉપર આવ્યા, અનંત જીવોના મોક્ષ માટે, કલ્યાણ માટે, ભક્તોના ભાવ એમને મનોરથો પૂરા કર્યા. પણ શ્રીજી મહારાજ જ્યારે 11 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો અને ઘનશ્યામ પ્રભુમાંથી નીલકંઠ વર્ણી સ્વરૂપે એમને કલ્યાણ કરી વન વિચરણ કર્યું, તો ત્યારે એમને એક સેવક રામની એક સેવા પણ એમને કરેલી. હવે શ્રીજી મહારાજ જ્યારે આમ દક્ષિણ ભારતની અંદર તીર્થયાત કરતા ત્યારે આ સેવકરામ નામનો સાધુ પોતે છે ને બીમાર પડેલો, અને એની પાસે 1000 એ સમયની અંદર સોના મોહર હતા. પણ પ્રશ્ન ક્યાં, પોતે કૃતજ્ઞ બહુ હતો, સ્વાર્થી હતો. ચાકરી કરનાર કોઈ મળે નહીં, સેવક કોઈ મળે નહીં, અને પરિસ્થિતિ બહુ ગંભીર. પણ જો શ્રીજી મહારાજની તો કેવી ભાવના, નિસ્વાર્થ સેવા કરવાની એમને ઈચ્છા થઈ કે આપણે સેવા કરવી જોઈએ. મહારાજના ચરિત્રો તમે વાંચો ને લીલાઓ જોવો ને તો એના આધારે પણ આપણને ખ્યાલ આવે ભગવાનનું ભક્ત વત્સલપણું, ભગવાનની દયા કરુણા આપણને ખ્યાલ આવે. અને કોઈ અપેક્ષા વગર એમને નક્કી કર્યું કે મારે સેવા કરવી, ભલે બીજા કોઈ કરે કે ન કરે. જો મહારાજે ક્યારેય તે દુર્ગુણો જોયા નથી, મહારાજે ગુણ જ જોયા છે. એટલે મહારાજ તો એ દરરોજ તે નીલકંઠ વર્ણી સ્વરૂપે પોતે ફૂલવાડીના અંદર કેળાના બધા પાંદડા પથારી કરીને સુવડાવે, અને મળ મૂત્ર ને બધી નાનામાં નાની સેવા કરવાની, અને પાછી સંપૂર્ણ નિસ્વાર્થ ભાવે, કોઈ અપેક્ષા સાથે નહીં. અને 1-2 દિવસ નહીં, મહિનાઓ સુધી સેવા કરી નીલકંઠ વર્ણીએ. અને ત્યારે સારો થયો જ્યારે સેવકરામ, અને પોતાની તો સોના મોહરમાંથી ખાંડ ને ઘી ને આ બધું તે નીલકંઠ વર્ણી પાસે મગાવે બજારમાં, અને નીલકંઠ વર્ણીને જમવાનું પૂછે નહીં. અને મહારાજ ગામમાં જાય, ભિક્ષા માગે, જે આવે એમાં જમવાનું. અને ઘણી બધી વખત તો એ ભૂખ્યું પણ નીલકંઠ વર્ણીને રહેવું પડતું. અને પાછું આ સેવકરામ કેવો કૃતજ્ઞ સ્વાર્થી, તો મણ વજન તો આ નીલકંઠ વર્ણી પાસે ઉચકાવે ને એ પોતે શાંતિથી ચાલે. હવે આવું ઘણા બધા મહિનાઓ સુધી ચાલ્યું, 5-6 મહિના સુધી. એટલે ભગવાનને મહારાજને ખબર પડી ગઈ કે આ ખરેખર તો છે ને આભાર માનવાની આની પાસે ભાવના જ નથી, છાંટોય નથી. અને કૃતજ્ઞ, આ તો કૃતજ્ઞ છે, આ તો સ્વાર્થી છે.
અને પછી સેવક રામનો એ કાયમ માટે ત્યાગ કરે છે. પણ ખરેખર જ્યારે વચનામૃત ગરડા પ્રથમ 10મું તમે જુઓ, યોગીજી મહારાજને જો આ વચનામૃત અતિશય પ્રિય હતું. હવે આપણા જીવનની અંદર પણ આવા સ્વાર્થી લોકો હોય, તો જો ભગવાન આપણને શીખવાડે છે કે આપણે ક્યારેય તે કૃતજ્ઞ એ ન બનવું જોઈએ. ઉપકાર ભૂલનારા તો બનવું જ ન જોઈએ. જેને આપણને આ સતમાર્ગે વાળ્યા, જેને આપણને આધ્યાત્મિક માર્ગની આ કેડીઓ ઉપર આપણને ચલાવે છે, જેને આપણને નિર્વ્યસની કર્યા, જેમને આપણો આભાર કેમ એમને માનવાનો છે? કારણ કે આપણા બાળકોને સંસ્કારો આપ્યા. આપણા એ યુવાન દીકરાઓની ચિંતા માટે યુવક સભા હોય, એ રવિ સભા હોય, એ બાળ સભા હોય, શિશુ સભા હોય, બાલિકા સભા હોય, યુવતી સભા હોય, તો આ બધું શું છે? આ બધી વ્યવસ્થા શા માટે? આપણા સર્વ કોઈ માટે. જો એ આપણા ઉપર એમને ઉપકાર કરેલા છે, અને આ ઉપકારને આપણે ભૂલીને આપણે પોતે પૈસા થોડાક કમાઈ નાખીએ અને થોડુંક મેળવી લઈએ અને ભૂલી જઈએ ને, તો એ ખરેખર આપણે કૃતજ્ઞમાં નામ આપણું આવે. આ સ્વાર્થી પ્રકૃતિ રહીને આધ્યાત્મિક માર્ગની અંદર આગળ ન વધારે. ભલે લૌકિક માર્ગની અંદર લાખો કરોડો અબજો રૂપિયા મળી જતા હોય, તો આવી પ્રકૃતિનો આપણે ત્યાગ કરવાનો છે. મોક્ષ માર્ગે આ સૌથી મોટું અડચણ છે, સ્વાર્થી પ્રકૃતિ. ઘણા બધા કેવા હોય તો પોતે અવળચંડી અહંકારી પ્રકૃતિના હોય, તો એના લીધે તે મોક્ષ માર્ગે આગળ નથી વધી શક્યા. હંમેશા ઊંધું જ કરે. તમે એક સૂચના દો ને કે અહીંયા થૂકવું નહીં, તો બોલો ના તે બરાબર થૂકે. આપણે ખબર છે, જ્યારે પણ કોઈક નોકરી ધંધા વ્યવસાય કે કોઈક બિલ્ડિંગમાં જતા હોય, તો આજે તો તમે જો માતાજીના ભગવાનના બધા ફોટા મૂકવા પડે ખૂણાની અંદર. કેમ કે ત્યાં કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન ન કરે, એક અસ્વચ્છતા ન કરે. પણ છતાં પણ જો માણસને એવો કંઈ ભાન નથી. એ શું કરે છે ને એને ખ્યાલ છે કે આ ખરેખર મારે અહીંયા નથી કરવાનું, પણ છતાં પણ જો ત્યાં પોતે અસ્વસ્થતા રાખે છે. યોગીજી મહારાજ એક બોધ કથા ઘણી વખત કહેતા કે એક પતિ છે ને પત્નીના અવળચંડા સ્વભાવથી આમ કંટાળી ગયો. એટલે કેમ સ્વભાવ કેમ કંટાળી ગયો એનો? કારણ કે એની પત્ની છે ને ગમે ત્યારે ઊંધું જ કામ કરવાનું. એ જ્યારે એમ કે આજે ખીચડી બનાવજે ને, તો થૂલી બનાવી નાખે. એ એમ કે ખાટલો પાથરે ને, તો પાથરે ખરી પણ ઊંધો ખાટલો પાથરે. એટલે આમ શું કામ જે કે એનાથી ઊંધું જ કામ કરવાનું. અને પત્નીએ નક્કી કરી નાખ્યું મારે આમને આ રીતના જ કરવાનું થાય છે. થોડોક સમય પસાર થયો ને એટલે નદીમાં એક ભયંકર પૂર આવ્યું. હવે પત્ની તો પોતે તણાવા લાગી, એટલે પતિએ છે ને આખેથી બૂમ પાડી, જો તારી પાસે ઓલી તરતી ભેંસ છે, તું એનું પૂછડું પકડી લે એટલે તું બચી જાશ. અને ઓલી પત્ની તો અહંકારી હતી, તરત તે લે આ છોડી દીધું. લે અને પકડવાનું કીધું એટલે છોડી જ દેવું પડે, કારણ કે ઊંધી પ્રકૃતિની હતી. અને પોતે તણાઈને એ પત્નીએ જ્યારે પૂછડું મૂક્યું એટલે મરી ગઈ. તો જો આવો અહંકાર હોય, તો આવા માણસ છે ને સર્વ પ્રકાર નોતરે છે ને વિનાશનું પરિણામ તે અહંકારથી આવે જ છે. કોઈના અહંકાર રહ્યા નથી. રાવણ હોય કે દુર્યોધન હોય કે હિરણ્યકશ્યપ હોય કે કંસ હોય, જો અહંકાર શૂન્ય બનવું, નિર્માનીપણે દાસ ભાવે ભગવાનને સંતમાં આપણે જોડાવાનું છે. અને એ પ્રકારની જો દ્રષ્ટિ હશે ને, તો આપણે આગળ. જો એક નવાબ વાજીદ અલી થઈ ગયા, સરસ મજાનો એમની પાસે દ્રષ્ટિકોણ હતો, અને એ દ્રષ્ટિકોણથી એ પોતે સુખી રહી શકતા હતા. હવે અમુક વખત છે ને વિરોધીઓએ છે ને નવાબને એ ઉશ્કેર્યા અને એમ કીધું કે આ બધા મસ્જિદની જગ્યાએ છે ને મંદિર બાંધવાની બધા એક વાત કરે છે, એટલે તમે કંઈક એક્શન લ્યો. પણ નવાબ છે ને હોશિયાર હતો, એને તરત જવાબ શાંતિ શું દીધું, મંદિર બને એક મસ્જિદ, આપણે તો ઈશ્વરને પૂજીએ છીએ ને. તો જો આ પ્રકારની એમની વિચારધારા હતી, તો અહંકારી પ્રકૃતિ નહોતી. તો જો એ પોતે એક નિરર્થક વિવાદ હતો, તો એમાં પોતે શાંતિ મળી ગઈ એમને. બાકી જો આવા ઘણા બધા હોય છે કે જેના લીધે એ વિરોધ સિવાય કંઈ થતું હોતું નથી. ઘણી બધી વખત શું આપણે અણસમજુ પણ આપણી આવેગી પણ પ્રકૃતિ એવી હોય છે. એ અણસમજુ એટલે શું, કંઈ સમજ્યા વગર એ આપણે એમના ચાલતા મનતા હોય, તો એના લીધે પણ આપણે આધ્યાત્મિક માર્ગની અંદર એટલા બધા આગળ ન વધી શકીએ. અને કેવી ભૂલો આપણે કરતા હોય છે. યોગીજી મહારાજ તો છે ને વારંવાર એક કથા કરતા કે એક ગધેડો અને ઊંટ વચ્ચે છે ને પાકી આમ ભાઈબંધી થઈ. તે બંને હંમેશા સાથે ફરે અને ખેતરમાં તે સાથે ચરે, અને પાકા બેસ્ટ ફ્રેન્ડ, લંગોટિયા યાર જેન કે હોય ને એવા તે.
તે ખેતરમાં છે ને બંને નક્કી કર્યું આપણે પાક ખાવા જઈએ, ભૂખ લાગી બહુ એટલે ગયા પાક ખાવા. તો ગધાડાને અચાનક છે ને ભૂંકવાની તીવ્ર ઈચ્છા થઈ. એટલે ઊંટે જો ના પાડી ગયેલા, ભલા માણા તું અવાજ ન કર, જો અવાજ કરશ ને ખેડૂત જો સાંભળી જશે ને આપણને મારશે, વગેરે વાકે સર્વિસ મળી જશે, શાંતિથી આપણે જમીન પાછા વહી જઈને પછી તું ત્યાર જ્યાં ભૂખ હોય ને બહાર ભૂખજે, પણ અહીંયા રહેવા દે. તે ગધેડાએ શું કીધું? સ્વભાવ હતો, જણ સમજુ હતો કે મારે જો ભૂકણ રોકાય એવું નથી, એટલે મારે ભૂકવું જ પડશે. અને મોટેથી અવાજ કર્યો અને ખેડૂત પોતે જાગી જાય છે ને લાકડી લઈને દોડ્યો. હવે લાકડી લઈને દોડ્યો, ગધેડો ભાગ્યો, પણ ખેડૂતે બંનેને માર્યો, પણ ગધેડો છે ને નાનો હતો એટલે ભાગી ગયો, સટકી ગયો, જેને એના લીધે જ થયેલું હતું. હવે ઊંટ મોટું હતું, પકડાઈ ગયું અને અત્યંત વધુ સર્વિસ છે ને ઊંટને મળ્યું. હવે ઊંટે છે ને મનમાં નક્કી કરી નાખ્યું કે હવે આનો બદલો તો લેવાનો થાય જ છે, અને અત્યારે ભલે માર ખવરાયો વધુ, પણ હું તે ક્યારેક સમય આવશે ત્યારે કરીશ. અને પછી એને થોડાક સમય પછી એક આયોજન ગોઠવું. ગધેડો છે ને ઊંટની પીઠ ઉપર બેઠો હતો. ઊંડા પાણીમાં એ જ્યારે પહોંચ્યો ત્યારે ઊંટે એટલું જ કીધું કે મને પાણીમાં છે ને આમ આળોટવાનું છે ને આવ્યું છે. આળોટવું એટલે હું લોટણ આવ્યું છે. જેવો સ્વભાવ એવો જ બદલો. તો ગધેડાએ શું કીધું? ભલા માણા, અત્યારે તું પાણીમાં આળોટવાનું કહે છો, એ તારી વાત સાચી, પણ તું આળોટીશ ને તો હું ડૂબી જઈશ. પણ ઊંટે શું જવાબ આપ્યો કે જેમ તારે ઓલી ખેતરમાં ભૂકણ બંધ નહોતું રહેતું, તેમ મારી લોટણ તો બંધ નહીં જ રહે. અને ઊંટે પાણીમાં આળોટ્યું. તો જો આપણે આપણા ખરાબ સ્વભાવ આવેગ ઉપર જો કાબુ નહીં રાખીએ ને, તો ક્યારેક આપણને આપણી આસપાસના લોકોને આવી રીતના ભયંકર મુશ્કેલીમાં આપણે મૂકી દઈશું. આપણે જ મુશ્કેલીમાં આવશું, પણ સામેવાળો મુશ્કેલીમાં આવી જ જશે. એટલે આવા અણસમજુ આવેગી બહુ પ્રકૃતિ પ્રમાણે જીવન ન જીવવું, પ્રકૃતિને મૂકી દો અને ભગવાનને સંત જે પ્રમાણે આપણને કહે ને એ પ્રમાણે જીવન બનાવો. હવે ક્યાં હજારો વર્ષોના આયુષ્ય છે, 60, 70, 80 વર્ષના જીવન છે. હવે આ જીવનની અંદર આટલા અલ્પ એવા સમયની અંદર આપણે ભગવાનને સંતને રાજી કરવાના છે, અને ભગવાન અને સંતને રાજી કર્યા જેવા જ છે. બાકી આ દુનિયાને જો રાજી કરશો તો એ તો ઘડીક રાજી થશે ને ઘડીક મૂડલેસ થઈ જશે ને ઘડીક મૂડવાળા થઈ જશે. અહીંયા તો બધું સંસ્કારે બધા સંબંધી મળ્યા, એટલે જ આપણે કહીએ છીએ ને, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી માળયંત કાળે, સગું નહીં કોયનું રે, મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલ ભારે અંત કાળે, સગું નહીં કોયનું રે. એટલે આ બહુ આવ્યા પ્રકારના મનમાં જે વિચારો છે ને કે આ બધાને હું સાચવી લઉં, બધાને હું રાજી કરી લઉં, પણ એ રાજી થશે તે ના નથી, પણ એ અલ્પ સમય માટે. પણ તમે ભગવાન અને સંતને રાજી કર્યા ને તો એમાં બધું આવી ગયું. અને ઘણી બધી વખત આપણી પ્રકૃતિ રહીને એ બહુ અટકચાળી પ્રકૃતિ હોય છે. એ પ્રકૃતિમાં આપણે બહાર આવવાનું છે. એક છે ને મોટું વહાણ નદી પાર કરી રહ્યું હતું ને એમાં ઘણા બધા માણસો બેઠા હતા. એક ઊંટ પણ હતો, એક મદારીનો વાંદરો સાથે મુસાફરી કરતો હતો. હવે વાંદરાનો સ્વભાવ તો કેવો અટકચાળ વાળો, ચંચળ હતો. એટલે ઊંટ તો આમ શાંતિથી બેઠો હતો, માણસો બેઠેલા શાંતિથી. હવે ઘાસ હતું, ઘાસ ઊંટ ધીમે ધીમે બેઠું પોતે ખાય અને આમ ઊંઘતું હતું. પછી તો તે શ્વાસના કારણે છે ને એના નસકોર આમ ઊંચા નીચા થાય. અને વાંદરાએ તો જોયું, તે નીચે પડેલું ઘાસમાંથી છે ને એક નાની સળી લીધી અને ઘસઘસાટી ઊંટ જ્યારે ઊંઘતો હતો એના નાકમાં ફેરવી, અને ઊંટ ભડકું ને એકદમ ઊભું થઈ ગયું અને વહાણમાં આમ તો આમ બેફામ રીતે આમ આવેલા દોડા દોડી કરી અને વહાણનું જે સંતુલન હતું એ તે ખોરવાઈ ગયું, વહાણ ડૂબી ગયું, બધા મુસાફરો ડૂબી ગયા. તો જો આપણા સમાજની અંદર છે ને આવા સત્સંગની અંદર ઘણા બધા આવા લોકો હોય છે ને, આપણે હોઈશું આમાંથી કે છે ને બીજા કોઈ કામ કરતા ને એના જીવનની અંદર દખલગીરી કરવાની ટેવ હોય છે. તો આ ટેવ રહીને એ ખરેખર રહીને એ પ્રકૃતિ આપણે કાઢી નાખવાની છે. લોકો જે કરવું એ કરે, આપણે આપણા જીવનની અંદર શું કરવું છે? જો આવી પ્રકૃતિને લીધે આપણું જ નુકસાન થાય, પણ સામે પરિવારને, કુટુંબને, ઘરના સભ્યોને પણ એ નુકસાન થતું જોવા મળે છે.
એટલે એમાંથી બહાર આવવાનું છે ને જો સ્વભાવનો થોડોક સ્વીકાર કરીએ, એક સમાધાન સુધી આપણે જઈએ. જીવનમાં ત્યારે જ તે શાંતિ છે જ્યારે આપણે સમાધાન લક્ષી દ્રષ્ટિકોણ રાખીશું. અને આધ્યાત્મિક પરિપક્વતા એ જ છે આપણે આ સત્સંગની અંદર આવ્યા અને જો આપણા સમજણ ન આવી, જો પરિપક્વતા ન આવી તો એ કંઈ કામનું નથી. જો કારેલા હોય તો હંમેશા કેવા હોય? કડવા જ હોય. ગોળ તમને દીધો હોય કેવો લાગે? કડવો લાગે નહીં, ગળવો જ લાગે. તો એમ વ્યક્તિનો છે ને મૂળ સ્વભાવ સ્વીકારી લઈએ ને તો મનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન રહે. પણ જો આપણે સ્વભાવ ન સુધારીએ ને કે આ વ્યક્તિ તો આવો જ હોવો જોઈએ, આને તો આમ જ કરવું જોઈએ, તો એના લીધે પ્રશ્નો થતા જોવા મળે છે. તમે જો કે સુજ્ઞાનંદ સ્વામી હતા તો એમનો કેવો વાંકો સ્વભાવ, તો ખાટલા ઉપર એ બેસે જ નહીં, બાજુમાં જ બેસે. તો બાપા હંમેશા કહેતા કે આમનો છે ને સ્વભાવ સમજી લેવો, ખોટી બહુ દલીલ નહીં કરવી, એમને જે અનુકૂળતા હોય એ પ્રમાણે કરવું. તો જો આ પ્રકારની એક વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરીએ. કેટલાક લોકો જો માત્ર બીજાને સૂર્યનો સૂચનો જ કર્યા કરતા હોય પણ પોતે કશું અમલ ન કરે તો આપણે એમને ઇગ્નોર કરતા શીખવાનું છે. કારણ કે એ બધી કેવી હોય? ચલતી ફરતી સૂચન પેટીઓ હોય. તો એમાં કંઈ વાંધો નહીં, જરૂર લાગે તો લેવું, નકર પછી ઇગ્નોર કરવી. અમુક કહેવાય માટીના ઢેફા જેવા અસ્થિર માણસો હોય કે જેમની કોઈ એક ચોક્કસ બેઠક કે વિચારધારા હોય જ નહીં. એ છે ને જેમ આમ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સમય બદલતો હોય, જગ્યા બદલતો હોય, એમ પોતાની દ્રષ્ટિકોણ વિચારધારા બદલી નાખતો હોય. એક સંતે છે ને યોગીજી મહારાજને એક ફરિયાદ કરી કે પેલો મને છે ને આમ કહે છે, એટલે તમે એને કહી દો ને. તે યોગી બાપાએ હસીને શું કીધું એ ભક્તને, જો મારે કેટલાને કેવું, પણ ગુરુ તમે સુધરી જાવ તો. જો આ યોગી બાપા બોલ્યા છે ને એક હરિભક્ત નથી કીધું, આપણને સર્વ કોઈને કીધું છે કે આપણે આખા ગામને સુધારવાનો પ્રયત્ન કરીએ પણ આપણે બદલવાનો ક્યારેય પ્રયત્ન કર્યો? શું આપણામાં વિષયો વિકારો કંઈ છે જ નહીં? શું આપણામાં આસક્તિઓ છે જ નહીં? શું આપણામાં કંઈ ખામી જ નથી? છે જ તે. પણ જો આપણે પોતાની જાતને સુધારવા માટેના એ પ્રયત્નો નથી કરતા, આપણે એ નિર્માનીપણે વર્તતા નથી, તો આપણે આપણી ભૂલું દેખાય જ છે. 2005ની અંદર જ તે પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હીની અંદર વિરાજમાન હતા. તો જો એમને એ ઉપાય બતાવેલો કે છે ને દરેકના સ્વભાવ ઓળખી રાખવાના, કે આનો સ્વભાવ આવો છે, તો એમ જાણીને છે ને મનમાં જ પછી કાઢી નાખવાનું. પણ આ તો સ્વભાવને કંઈ જાણે નહીં અને સ્વીકારે નહીં, એક્સેપ્ટ ન કરે, એવી પરિપક્વતા ન દાખવે, પછી એ વ્યક્તિ સાથે એને રહેવું પણ ગમે નહીં, કામ પણ કરવું ન ગમે. તો જો આવા લોકોની વાતને મન પર લેવાને બદલે છે ને આપણે મૌન રાખવાનું, સહન કરવાનું, એ જ શ્રેષ્ઠ અને શાંતિદાયક ઉપાય છે. અને એ ઉપાયથી જ તે આપણા જીવનની અંદર પણ એ શાંતિ આવશે ને સત્સંગમાં પણ એ સુખ આવશે. ઘણા બધાનો સ્વભાવ તો કેવો હોય? પ્રકૃતિ અધીરાય જ હોય, અર્થ વગરની આમ નુકસાનકારક ઉતાવળ કરતા હોય. હવે ઘણા બધા લોકો તમે જો કેટલા અધીરા હોય. લિફ્ટમાં પોતે જાય ને તો એકવાર બટન દબે, બીજી વખત વારંવાર બટન દબ્યા જ કરે. બોલો, તો એનું કારણ શું? કે એ અધીરાય છે ને એ પોતે ધીરજવાન નથી. જે ધીરો રહ્યો ને એ જ પુરુષ, અને જે અધીરો છે ને એ અધૂરો છે. આ જીવનમાં યાદ રાખવું. તમે જો રાત્રે દૂધમાં આપણે મેળવણ નાખવી, પછી કલાકે આપણે આંગળી ફેરવીને ચેક કરીએ તો એ ચેક કરતા દહીં ક્યારેય ન જામે, એ બગડી જ જાય, ફોદા જ થઈ જાય. તો એમ મોટામાં મોટા છે ને કયા બે રોગ છે? એક તો ઉપર છેલ્લી પ્રકૃતિ. ઉપર છેલ્લી એટલે શું? ઊંડાણ કાંઈ હોતું જ નથી. અને બીજું ઉતાવળિયા હોય છે. પૂજા પણ શાંતિ કરવાને બદલે શું પૂજા પતાવી જ દે. આવા અપમાન શબ્દ વાપરતા હોય ઉતાવળિયા જ કહેવાય ને. તો આનાથી આપણે ઘણી બધી વખત પ્રશ્નો થતા જોવા મળે છે. એટલે આપણા જીવનની અંદર થોડુંક આપણે ધીરજતાથી કાર્ય કરીએ. જો આધ્યાત્મિક માર્ગની અંદર છે ને અધીરાય ચાલે જ નહીં. ચરોતરનો આપણે એક પ્રસંગ જોઈએ પટેલનો, તો એ પોતે નક્કી કર્યું બે પટેલો કે આપણે ગુણાતીતાનંદ સ્વામી પાસે જવું. શા માટે? આત્મજ્ઞાન લેવા માટે. મુક્ષતા કહેવાય, આ વિચાર આવો એ મોટી વાત કહેવાય. લેવા ગયા તે પણ દીકરાને પાસ કહીને આવ્યા કે જો તમાકુનો ભાવ વધે એટલે તરત પાછો પત્ર લખજે પાછો. તે 15 દિવસ પછી દીકરાને પત્ર આવ્યો કે જો તમાકુનો ભાવ છે ને વધતો જાય છે, એટલે જલ્દી આવો. હવે તે મહિનો થયો, બીજો પત્ર આવ્યો કે ભાવ હજી બહુ વધે છે, 10 ગણા વધી ગયા છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી અને ઉતાવળમાં જ કહી દીધું કે જો સ્વામી તમાકુનો ભાવ વધે છે, એટલે તમે જલ્દી છે ને આત્મજ્ઞાન મને આપી દો ને ઘરે જઈએ. હવે સમાગમ મેં બહુ જાજો બધો કરી નાખ્યો,
એટલે હવે તમે મને આત્મજ્ઞાન આપો, મને એવી સ્થિતિએ પહોંચાડો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું કે જો આ સંતો રહ્યા ને એ આ 20-20 વર્ષથી સાધુ થઈને આત્મજ્ઞાન લેવા માટે જ બેઠા છે. એટલે પેલો છે ને એમનો નંબર આવવા દો, પછી તમારો વારો આવશે. અને એક બાજુ તમારે તમાકુ સાચવવી છે ને બીજી બાજુ આત્મજ્ઞાન લેવું છે. તો આવી અધીરાઈથી મોક્ષ ક્યારેય મળે નહીં. તો જો ખરેખર આ કહેવાનો ઉદ્દેશ શું છે કે આધ્યાત્મિક માર્ગ છે, અહીંયા પ્રકૃતિ સ્વભાવને આપણે જીતવા છે, એમાં બહાર આવવું પણ એમનામ નહીં થાય. એના માટે આપણે ધીરજ રાખવી પડશે, પેશન્સ રાખવું પડશે. તમે જો ગુણાતીતાનંદ સ્વામી એક વખત કથા વાર્તા કરતા હતા અને ત્યારે ત્રિકમદાસ કોઠારી હતા, એ પોતે આમ ઘીનો આમ સોદો કરવા કથા વચ્ચે ઉતાવળા થઈને છે ને ઊભા પોતે થઈ ગયા. તે ઘી વાળાએ છે ને સ્પષ્ટ કહી દીધું, જો મને કઈ ઉતાવળ નથી, તમારા કોઠારી છે ને એ અધીરા થાય છે, મને તો કથાનો લાભ મળે જ છે. તો જો મોક્ષ માર્ગની અંદર ઉતાવળ નહીં, અતૂટ ધીરજ જોવે ને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ જ કામ આવે છે. અને એના લીધે જ તે સ્થિતિ સુધી પણ પહોંચી શકાય છે. પણ આપણે કેવું કામ છે કે આપણું કામ કેવું કે સ્વાભાવિક રીતે જે કાર્ય નકામી ઉતાવળ ગેરસમજથી તે આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ. પણ એવી ભૂલો આપણે કરવી નહીં, કારણ કે આપણા સર્વ કોઈના જીવનની અંદર આપણે સર્વ કોઈએ આગળ વધવું છે. આ વિષયોમાંથી, આ સ્વભાવોમાંથી એ આપણે મુક્ત થવું છે. પણ એના માટે આપણા સર્વ કોઈના જીવનની અંદર એ હોવું પડે કે મારે આ સ્વભાવ પ્રકૃતિને દૂર કરવા છે. મોક્ષ માર્ગની અંદર આ મને અટકે છે, આના લીધે હું આગળ વધી નથી શકતો. તો એ લીધે ક્યારે થાય? જો એક વાત યાદ રાખવી, છેલ્લે એક વાત કહીને આપણે પૂરું કરીએ આજનું પ્રવચન, કે ઘણા બધા લોકો છે ને નાની નાની વાતમાં ટેન્શન રહે છે. ટેન્શન કેવું રે કે આવતીકાલે ધોબી વાળા ઇસ્ત્રા વાળાને કપડા દેવાના, આ બાકી કામ, આજનું બાકી રહી ગયું, આમ બાકી રહી ગયું. આખો દિવસ આપણે જો પ્રશ્ન ઉકેલવામાં કેટલા સક્રિય હોય, પણ રાત્રે આપણે સૂઈએ ને ત્યારે મહારાજના માથે હાથ મૂકીને ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરીને એ આપણે શાંતિથી સૂઈ જવું જોઈએ. આપણો ભાર રહ્યો ને એ કોને આપણે દેવાનો? ભગવાનને દઈ દેવાનો. તો ઊંઘની ગોળીઓ ખાવાની વારો ન આવે. શરણાગતિ સ્વીકારીએ, એ શરણાગતિ સ્વીકારીશું ને તો ભગવાનને સંત રાજી થશે. ચીબડાનો આપણને એક પ્રસંગ ખ્યાલ છે. દેવા ભગત હતા, એ પોતે 30 કિલો ચીબડા માથા ઉપર ઉપાડી નીલકંઠ વર્ણી સાથે પોતે ચાલતા જ. વર્ણિત પોતે ભગવાન હતા, તો એટલો ભાર માત્ર એક હાથ ઉપર ઉચકીને બીજા હાથમાં માળા ફેરવતા ફેરવતા પોતે ચાલતા જ. હવે દેવા ભગત હતા ને સમજી ગયા હતા તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. અને તરત તે રસ્તામાં એક ઓટલો જોઈને છે ને 1.5 મણનો ભાર હતો ને વર્ણીના માથા ઉપર મૂકી દીધો. અને વર્ણીને કાંઈ પણ ભાર અનુભવ્યા વિના શાંતિ પોતે માળા ફેરવતા ફેરવતા પોતે ચાલવા લાગ્યા. તો જો જબ સોપ દિયા હે જીવન કા સબ ભાર તુમારે હાથો મેં, એ ભગવાન ઉપર જો બધું તે છોડી દેશો ને તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય, ક્યારેય નકારાત્મક વિચારો નહીં આવે. તો આપણા સર્વ કોઈના જીવનની અંદર આપણે આ જ વિચારોને આપણે આગળ વધારવાના છે. શ્રીજી મહારાજે તે જો આ પ્રકારની તે આપણને પ્રકૃતિની વાત કરે છે, સ્વભાવની વાત કરે છે. અને આ બધા વિષયો આજે સ્વભાવની વાતો કરી આપણે, તો એ બધા પ્રકૃતિ અને એમાંથી આપણે બહાર આવવાનું, કારણ કે મોક્ષ માર્ગની અંદર આવા સ્વભાવના લીધે જ તે આપણે આગળ વધી શકતા નથી. અને ખરેખર શ્રીજી મહારાજને આ ભગવાનને આ સંતની પ્રાપ્તિ આપણને થઈ છે. તો હવે આપણે એવું કંઈ પણ જાણવાનું માણવાનું એવું કંઈ બાકી જ નથી. બસ શાંતિથી ભગવાનનું ભજન કરવું, અને ભગવાનનું ભજન કરવું ને એ જ મુખ્ય મુદ્દો છે. મૂંઝવણ આવે, પરિસ્થિતિ આવે તો ગુણાતીતાનંદ સ્વામી એમ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, જેથી એ પરિસ્થિતિ મૂંઝવણમાંથી આપણે બહાર આવી શકીએ. તો આજના દિવસે આપણા જીવનની અંદર આપણે એવી એક પણ પ્રકૃતિ ન રાખીએ. આ સિવાય પણ ઘણા બધી એવી પ્રકૃતિ સ્વભાવની વાતો આવે, પણ સમયની મર્યાદા હોવાથી આજે આપણા જીવનની અંદર થોડીક એવી પ્રકૃતિ સ્વભાવની આપણે વાતો કરી, જેના લીધે આપણે હેરાન થઈએ છીએ, જેના લીધે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધી શકતા નથી. તો હવે આ મોક્ષની પ્રાપ્તિની અંદર જો મોટી અડચણ આ પ્રકૃતિ છે, તો આ પ્રકૃતિને આપણે જળ મૂળથી આપણે દૂર કરવાની છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા સર્વ કોઈના જીવનની અંદર અમે પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ, સ્વભાવ ઉપર અમે વિજય પ્રાપ્ત કરીને તમને જેવો સ્વભાવ ગમે છે
તમને જેવા મુમુક્ષુ હરિભક્ત ગમે છે એવા હરિભક્ત અમે બનીએ એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.